હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે અમે ટાઈગર જોવા જઈએ, ફિશ જોવા માટે. ટાઈગર ફિશ ઝીંગા જોવા જઈએ નદી બાજુ. તો ચાલો તમને ત્યાં જઈને બતાવો. પહેલાં અમે પાર્કમાં જરાક આવ્યા છે ને, પહેલાં અમે પાર્કમાં આવ્યા, બીજા પાર્કમાં તમને બતાવી દઉં નવું નવું શું છે પાર્કમાં. તો પહેલાં તો આ જમ્પિંગ છે. વિડીયો બંધ છે, ખબર નહીં ઉતરતું નથી. જો હેતુ જમ્પિંગ કરે છે. જો કેટલું મસ્ત છે. જો આ જમ્પિંગ કરો તો આવી જાવ ભૂ મસ્ત છે ને. પછી એક આ છે જો, પછી એક નવું છે. પેલા છે ને આખું તૂટી ગયું હતું ને, તો બધું નવું બનાવ્યું આ લોકોએ. પછી એક ત્યાં હિંચકો છે. પછી આ લાકડાવાળું છે, સીધું આમથી જવાનું, ત્યાં ઊભવાનું. પછી આ બેઠવા માટે છે. વેટ. પછી આ એક નવું એક્સરસાઇઝ કરવાનું છે. પછી એક આ બધા નાના બેબી માટે બન્યા છે, પણ મોટા છે ને યુઝ કરે ને તો તૂટી જાય એક આવી રીતના. પછી અહીંયા ABCDનું છે. જો છોકરાને જોવાનું ગમે કે એક આવી રીતના છે, વગાડવાનું આવી રીતના થઈ. હવે આવશે આ કરતા પેલા છે ને કંઈ નહોતું, નવું બન્યું છે. અમે આજે પહેલી વખત આવ્યા. સોંગા ને બધા કલર છે. હવે જો ભાઈ કેટલી બીજું વગાડ બધા એઠા મૂકી દીધા વગાડીને. મ્યુઝિક થઈ નહીં આમ તો પણ જો આવી રીતના છે બધા. પછી આ જમ્પિંગ કરવાનું છે. પછી મારી સિયા બેન પર હાય સિયા હિંચકા ખાઈ જો, એ મસ્ત હિંચકો છે. મેં બેઠી એકાતું નથી માં. આ છે એક આવી રીતના. ચાલો છોકરાને થોડોક એન્જોય કરાવી દઈએ ને પછી આપણે જઈએ. છોકરા થોડુંક એન્જોય કરી લે પછી જઈએ પાર્કમાં, શાક લેવા ઝીંગા ફિશ. એક આ છે જો, એક બધું ફિંગરનું નીચે જો આવી રીતના પણ એક છે. આ લોકો છોકરાને લઈને આવ્યા. આ પાક બહુ મસ્ત થઈ ગયો. હા તો હેતુ મોટા હિંચકા ખાઈશ. આ બહુ સારું છે, આપણે એમાં જઈએ. કેટલી મજા આવી. મજા આવી ને પાકમાં. આવતા નતા તો મેં લઈને આવી રીતના છે પાક. તો ચાલો પહેલાં એન્જોય કરીએ પછી ફિશ બતાવીએ. ચાલો ફ્રેન્ડ્સ, અમે પૂગી આવ્યા મિસ્ટર ફિશમાં. આ શોપ છે ને એની બાજુમાં છે મિસ્ટર ફિશની શોપ, જોઈ શકો છો અહીંયા. ચાલો ઉપર જઈને બતાવું શું શાક છે. હા નહીં ઉપર લઈ લે. આવી રીતના વેજીટેબલ મળતા લાગે છે. ઉપર જઈએ પછી ખબર પડે. તો ફિશ છે. ચાલો અમે આવી ગયા. શાકમાં તો કંઈ દેખાતું નથી, બધું ખાલી જ પડ્યું. હવે આ લોકો શાક મગાવતા નથી. જજો નાની પાલવી છે, આવ નાની છે. આવ જીરી છે બાફાને માટે, તરવા માટે. આ બાજુ છે આ પેકેટ જે અમારા ઘરમાં પડ્યું બાંગડા, મોટી હેગડી. પછી આ છે ડોકા બધી હેરા. પછી આ પેલું છે કે શું છે, મગરું છે. પછી ઝીંગા 2 કિલો ઢળબહુના ઝીંગા. આ છે 2 કિલો 15 પાઉના. પછી આ બાજુ છે આખા અમે 3 આવ્યા, 3 રોકાણા. કઈ શાકમાં નથી. આવી રીતના છે બધું. પેકેટ છે ખબર નહીં. જો કોઝરમાં બાંગડી છે પરદેશી 2 લે 9 પાઉના મલબારી બાંગડી. આ 2 લે તો 7 પાઉના બાંગડી આવી નાની તરવા માટે.
તરવાની સારી છે, 4 પાઉનું પેકેટ છે કિલોનું. આ મસ્ત છે બાકડી છે, 8 પીસ આવે. નરસિંહ રીંગવાળા આ 3 લે તો 10 પાઉન્ડના છે. આગળ છે 6 પાઉન્ડ છે, 1.5 પીસ છે ખાલી છે. આ છે રીંગવાળા છે. ચાલો આમ બતાવું. આ છે શોપ, કોઈ પણ નથી, અમે એક અમીસ છે ખાલી કે આ બાજુ એટલું બધું કોઈ શાક લાવતા નથી ને એટલે ઓછા માણસો આવે છે. ટાઈગર આપણે પૂછીએ ભાઈને હોય તો. લિક્વિડ છે હલવા, 8 પાઉનો કિલો હલવા, નાના નાના સારા છે. નાની સાઈઝના છે. પછી આ છે કડસલાનું પેકેટ 8 પાઉન્ડનું. હવે ખોલતા કડસલા છે 8 પાઉન્ડ. કેટલા બધા કડસલા છે જો. टाइगर से टाइगर टाइगर आता ही नहीं, लफड़ा में पूरा फंस गया। क्या की मालूम है दुकान, कस्टमर बंद कर रखा तो वापस नहीं आएगा ना, दुकान बंद है बोल के। इसीलिए सब खाली है। हाँ, ये 16 तारीख को माल दे दिया, कंपनी वाला को माल आता है पूरा कंपनी, ये 16 तारीख को। हाँ, इसके बाद मिल जाएगा। ऐसा है 16 तारीख के बाद, वही प्रॉब्लम है। इसीलिए पापलेट भी नहीं है। सब कुछ आएगा, पापलेट 5 साइज आएगा। हाँ 20 पाउंड का, 25 पाउंड का, 22 पाउंड, 16 पाउंड, 11 पाउंड, ऐसे एक साइज में है बराबर। હા હમણાં લડાઈ હાલે છે ને એટલે શાક આવતું નથી એવું કહીશ. सब जगह में ऐसा ही है, हाँ पूरा कंपनी एम्प्टी है, माल नहीं। इसीलिए सामान नहीं है कहीं. क्या करूं दीदी, हम हाँ. नुकसान में करते हैं दुकान, फायदा नहीं है हमको। तो कारण गारंटी जैसा कारण કસલા છે ખાલી, શાક આવતું નથી કેમ કે લડાઈ હાલે છે ને તો બધું બંધ છે. અમારો ધક્કો છે આવવાનો ટોડી. फ्रेश आता है, हाँ फ्रेश एक हफ्ता को 2-3 बार आता है ब्रिटिश एयरवेज, ऐसा है. वो फ्लाइट में आता है, ये सब शिप में आता है वाला। हाँ ચાયનર માકુલ છે, નરસિંગા છે, પાંખડા છે. जिनका अंदर है चाहिए तो बोलो, देता हूँ। नहीं टाइगर चलो 16 तारीख को आएंगे. 16 तारीख, 16, 17, 15 तारीख के ऊपर सब माल आ जाएगा। ओके चलो અહીંયા फ्रेश से तो आएगा, कल भी आएगा, फ्राइडे, शुक्रवार, शनिवार आएगा फ्रेश, मंगलवार आएगा। ઓકે આ છે ઓનર, આ છે શોપ. તો હવે અમે જઈએ ઘરે. અમારો ધક્કો જો કેમ કે એટલું જ છે તાજું, બીજું કંઈ શાક નથી. એક આ નરસિંગા છે. ફોટો જો કેટલો મસ્ત ફોટો છે. બધું બંધ છે. કંઈ લેવું બીજું તારે ભાઈ? હું બાય કરું, કર લે ફટાફટ. ચાલો ભાઈ બાય કરી લે, ભાઈને લેવું એ. चलो मैं वो 2 ले लो, हाँ 2 ले लो, 2 पाउंड 60 में। हाँ ओके अभी आने वाला 3 पाउंड कर दिया। ओके सबका प्राइस बढ़ा के आएगा ना? हाँ, हम तो पुराना प्राइस में लेता है। हाँ चलो હવે કંઈ પણ આવ્યા તમે ચાલો. એ લોકો કહીશ કે 2 દિવસ પછી સામાન આવશે. આ બધું તેલ નહીં છે આમાં, ખબર નહીં એમાં છે કે क्या है. क्रीम है, रेट चला गया दीदी, इसलिए ये सब सस्ता में देता है। हाँ क्रीम है. 6 बोतल 1 पाउंड। 1 पाउंड का हाँ वैसे वेस्लिंग है. हाँ, ये आपको अमला तेल, तो ये 6 बोतल 2 पाउंड। 1.5 पाउंड का 6 हम बोतल. एक 4 पाउंड में बेचा था, अभी हाँ. डेट चला गया ना, इसलिए हम खत्म करता हूँ। और ये आपको उसको बोलते हैं, लिप बाम. हाँ लिप बाम। હા ડેટ પૂરી થઈ ગઈ છે ને એટલે સસ્તામાં કાઢી નાખે છે લોકો. उसका डेट है क्या? उसका भी देखता हूँ, वही देखता हूँ।
कीवी ऑरेंज आपको ऐसा ही है। एक कीवी ऑरेंज वो दो ही है। कितने का वो? हाँ? कितने का है? एक बोतल ला को 2 पाउंड 2 पाउंड के इसमें है 24 है 24 है હા ઓકે ચાલો અમે જઈએ હવે ફરી લીધું શાક નથી 2 દિવસ પછી આવશે એમ કીધું તો ચાલો હવે જઈએ ચાલો હે શાકવાળી હોય ને સીડી ચલો ફ્રેન્ડ્સ અમે આવી ગયા હવે પાકમાં પાછા આ લોકોને બધીને લઈ લીધા અને જો અહીંયા ગાર્ડનમાં ઝાડવા મસ્ત વાવી દીધા છે જો કેટલા મસ્ત વાવ્યા છે સરસ ફૂલ વાવ્યા છે બધા સમરમાં મસ્ત દેખાય ડેવ સરસ લાગી અહીંયા પણ છે ત્યાં પણ છે હું ત્યાં પણ આગળ બતાવું જો અહીંયા પણ વાવ્યા છે કેટલા સરસ લાગે છે ગોડીને વાવેલા છે સરસ લાગે વાયસ ચાલો ચાલો ફ્રેન્ડ્સ અમે આવી ગયા હવે છોકરા જમવા માંડ્યા હાઈ છી હું રમેશ હું ખાઈશ ચાલો ચિકન બનાવ્યું બપોરે તો છોકરા એન્જોય કરી લઈ તો ચાલો હવે આ વિડીયોને અહીંયા સેન્ડ કરીશ તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ